નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને શહેરથી ગામ સુધીની સાથે હું છું પ્રિન્સ। સમાચારની શરૂઆત કરીએ તો 149મી શ્રી જગન્નાથજીની રથયાત્રાને લઈ એએમસી સજ્જ જોવા મળ્યું છે। રથયાત્રા રૂટ પર આવતા 544 જર્જરિત મકાનોને નોટિસ આપવામાં આવી છે। ભયજનક મકાન કે દુકાન પાસે રહેશે। એએમસીના કર્મચારી ગ્રીન નેટથી ભયજનક ભાગ ઢાંકી દેવામાં આવ્યા છે। મકાનની આગળ લોખંડના પતરાઓ મારી જગ્યા બંધ કરી કોઈ પણ ઘટના ન બને તે માટે તકેદારી રાખવામાં આવી રહી છે। ભયજનક મકાન પર કોઈ વ્યક્તિ ન જાય તેની પણ વ્યવસ્થા એએમસી દ્વારા કરવામાં આવી છે। ભગવાન જગન્નાથની 149 16 જુલાઈના રોજ યોજાનાર છે। તેના તૈયારીના ભાગરૂપે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા મધ્ય ઝોનના વિસ્તારમાં કુલ 544 જેટલા મકાનોને ભયજનક જાહેર કરીને નોટિસ અને સ્ટીકર લગાવવામાં આવેલા છે। આ તમામ મકાનો ઉપર આપણે ટેક્સ વિભાગના એક સ્ટાફને પણ ડ્યુટી સોંપવામાં આવેલી છે, જેથી કરીને રથયાત્રાના દિવસે આ મકાનો ઉપર કોઈ તકલીફ ના થાય અને કોઈ પણ અનિચ્છનીય બનાવ થતો આપણે અટકાવી શકાય। ગાંધીનગરના સરગાસણમાં લિફ્ટમાં 5 લોકો ફસાયા। શિક્ષાપત્રી સ્કાય પાર્કમાં મોડી રાત્રે બની ઘટના। ટેકનિકલ ખામીના કારણે લિફ્ટ વચ્ચેના માળે અટકી એક જ પરિવારના 5 સભ્યો લિફ્ટમાં ફસાયા। ફાયર બ્રિગેડની ટીમે સુરક્ષિત બચાવ્યા। ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી। સમયસરની બચાવ કામગીરીથી મોટી દુર્ઘટના ટળી છે। અને આગળ વાત કરીએ તો વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં મારામારીની ઘટના સામે આવી છે। યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીમાં 2 જૂથ વચ્ચે મારામારીની ઘટના સામે આવી છે। એનએસયુઆઈ અને એબીવીપીના વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થઈ છે। એબીવીપીના કાર્યકરને લાફો મારતા મામલો બીચકાયો છે। વિદ્યાર્થી નેતાઓની ગુંડાગર્દી અત્યારે હાલ જોવા મળી રહી છે। ભાવનગરમાં બંધ મકાનમાં તસ્કરોનો તરખાટ જોવા મળ્યો છે। 1200 મહાદેવ વાડી વિસ્તારમાં રૂપિયા 2 લાખની ચોરી। પરિવાર બહાર ગાયબ હોય ત્યારે તસ્કરો ઘરમાં ઘૂસ્યા છે। રોકડ દાગીના સહિતની કિંમતી મત્તા ચોરી કરીને તસ્કરો ફરાર થયા છે। ઘરે પરત ફરતા પરિવારે ચોરીનો ભાંડો ફોડ્યો। પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે। 6 તારીખે અમે બારગામ ગયા હતા, હું, મારી વાઈફ અને મારો છોકરો। અને પછી 2 દિવસ પછી મારા ફાધર પણ એના કામથી કાર્ય માટે બહાર ગયા હતા 2 દિવસ માટે। 8 તારીખે મધ્યરાત્રિએ આ બનાવ બન્યો છે। અને એ 8 તારીખે જે બનાવ બન્યો છે એમાં 5 ચોરો છે એ મારા ઘરમાં ઘૂસ્યા હતા। એમાંથી 5 બહાર સીસીટીવી ફૂટેજમાં ઓલરેડી આવી ગયા છે। અને જેવી પોલીસ સ્ટેશને જાણ કરી તરત જ એલસીબી સ્ટાફ અને એ ડિવિઝન સ્ટાફ આવીને જે ઘટના સ્થળ છે તેની વિઝિટ કરી લીધી। અને એ જ દિવસે 5 થી 6 કલાકમાં અમને એવું પણ જાણવા મળ્યું કે એમાં પકડાઈ ગયા છે અને એક ઓલરેડી પોલીસની રેડારમાં છે। અને આગળ સમાચાર મોરબીથી કે જ્યાં દેવાળિયામાં પરિવાર પર હુમલાની ઘટના સામે આવી છે। બુટલેગરો સામે હુમલાનો ગંભીર આક્ષેપ। 3 યુવાનો હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે। છરી અને ધોકાથી હુમલો કરાયો છે। પરિવારે પોલીસમાં ફરિયાદ નોંધાવી। બુટલેગરો સામે કડક કાર્યવાહીની અત્યારે પરિવાર દ્વારા માંગ કરવામાં આવી છે। दारू बाबते कई हुमलो थयो है। मारा पजीनो छोकरो कई जानतो नहीं। हाव भगत माणा है અને ઈનો કઈ વાક ખેર નહીં। કેટલા જણાને વાગ્યું હે? અને 3 જણાને, 2 મારા ભાઈને લાગ્યું હગા અને 1 મારા ભાઈજીના દીકરાને લાગ્યું હે। અને ઈ ઘા કરી 3 જણાને ઘાયલ કરી અને ઈ વેણમાં ભાગી ગયા હે। અને 3 બાઇક મૂકી અને ભાગી ગયા હતા। ઈ કેટલા લોકો હતા? ઈ રિયાય 6-7 લોકો જણા હતા। ઈ બધાય મારીને ભાગી ગયા હે। છોકરાને ભાઈજીને છોકરાને વધારે લાગ્યું અને અમે અત્યારે ફરિયાદ કરવા જઈ છીએ। તમારે શું માંગ છે? અમારે ન્યાય જોઈએ અને એ દારૂડિયા એ દારૂ બંધ થવો જોઈએ। અમારે તો મેન વસ્તુ આવા નવા દેવડિયામાં 3 મહિના નથી થતા તા કેસ થાય છે। હજી તી મોરે અમારી એક દીકરીને, અમારી સમાજની દીકરીને દારૂડિયા ઉડાડી દીધી તોય ન્યાય ન આવ્યો એનો। આનોય ન થવાનો તો અમારે દારૂ બંધ કરો। એમાં રાતે એવું બન્યું કે સાંજે કંઈક માથાકૂટ નાની મોટી થઈ છે દારૂ બાબતે। અને પછી રાતે એ લોકો દારૂ પીને આવ્યા છે અને બાજાબાજી કરી। મારા કાકાના છોકરાએ રે, 2 ભાઈ હગા ભાઈ એના રે। અને એમાં મારા ભાઈજીનો છોકરો ઉઠીને સીધો અહીંયા ગયો એટલે શનિવારે હુમલો જ કરી નાખ્યો। હવે તો કેટલા જણા હતા એ તો ખાસ ખબર નથી અહીંયાની મને, પણ એવા વાવડ આવે 5 થી 7 જણાની વાવડ આવે।
આડાવરા. અને આગળ સમાચાર સુરતથી કે જ્યાં અબ્રામા પાસે તાપી પાળાનું ધોવાણ. અતિ ભારે વરસાદે પાળાની નીચે જમીન ધોવાઈ ગઈ છે. પાળો તૂટતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. પાલિકા અને સિંચાઈ વિભાગ વચ્ચે જવાબદારીનો વિવાદ સર્જાયો છે. હાલ માત્ર બેરિકેટિંગ કરીને કાર્યવાહીનો દાવો કરવામાં આવી રહ્યો છે. સ્થાનિકોએ કાયમી સમારકામની ઉઠાવી માંગ. ત્યારે આ મામલે વધુ માહિતી સાથે દીપક રાય લાઈવ જોડાઈ ગયા છે. દીપક, અત્યારે પાણી મામલે અત્યારે વિવાદ સર્જાયો છે, શું છે વધુ વિગતો? એ બિલકુલ વાત કે જે હવે સુરત શહેરમાં 7 તારીખે ધોધમાર વરસાદ હોય તેના કારણે જે સુરત શહેરના અબ્રામા વિસ્તારમાં જે તાપી નદીમાં પાણી બનાવ્યું હતું તે પડી ગયું હતું. ત્યારથી આજ સુધી જે સુરત મહાનગરપાલિકા છે એમાં ખાલી પતરું મારીને સંતોષ લીધું છે. ખાસ કરીને સ્થાનિકને આરોપ છે કે જ્યારે આ દિવાલ તૂટી જતો તો પાત્રોને કેટલું હાંચવી શકે છે. ખાસ કરીને જે સ્થાનિક છે રોજ ભર્યા છે અને મહાનગરપાલિકા અને સિંચાઈ વિભાગ એકબીજા પર ખોખો રમી રહ્યા છે કે તમે બનાવશો ને અમે બનાવશું. એ લઈને ખાસ કરીને વાત કરી કે જે હિસાબે સ્થાનિક છે, સ્થાનિકના એક જ માંગ છે કે સિંચાઈ વિભાગ હોય કે મહાનગરપાલિકાએ બને જેટલી અને નિકાલ લાવો, કેમ કે જે ત્યાં રહેતા સ્થાનિકો છે એમને ડર છે કે જો હિસાબે આ દિવાલ તૂટી ગઈ તો પતરા આમાં આગળ વધારે ટીકી નહીં શકે ને. જે હિસાબે હાલ ચોમાસાનો સમય છે એના વરસાદના આગાહી પણ છે. તાપી 2 કાંઠા બેહી રહી છે. ઉપરવાસ થઈ રહેલા વરસાદને કારણે તાપીમાં પણ પાણી ભરપૂર છે. જે સ્થાનિકોનો રોષ છે કે એ બને એની જલ્દી સિંચાઈ વિભાગ અને મહાનગરપાલિકા જો ખોખો રમે છે ખોખો બંધ કરીને અમારે પ્રશ્નને અમારે સમસ્યાના નિકાલ લાવે. કેમ કે જે હિસાબે સુરત મહાનગરપાલિકા પત્રો મારીને કામગીરી બતાવી છે એ કશે ને કશે ખાલી વાત કરીએ કે લીપાપોતીને કામ કરી છે. જે 7 તારીખે થયેલી વરસાદને કારણે જે પાડું પડી જતા જે સ્થાનિક લોકો છે એમને એવા વીક આવી ગયું છે કે જો પાડું પડી ગયું તો આમાં પતરું પડી જશે, અમારે આમાં જાનહાનિ પણ શક્યતા થઈ શકે છે. લોકોને એવું ડર છે તે લઈને હવે સ્થાનિક ભારે રોજ જોવા મળી છે કે લોકો વિરોધ પણ કરી રહ્યા છે કે સુરત મહાનગરપાલિકાને કોઈ પણ કોર્પોરેટર કી અહીંયા જે સત્તાધરો છે આવશે તમે એને વિરોધ કરશું. કેમ કે જે હિસાબે ખાલી પતરા મારીને સંતોષ મેળવ્યું તો અમારે જીવને હાનિ છે એટલે એને લોકો હવે વિરોધ પણ કરી રહ્યા છે. જી સમગ્ર માહિતી બદલ દીપક આપનો આભાર. સમાચારમાં આગળ વાત કરીએ તો ભુજમાં ઓવરલોડ વાહને સર્જ્યો અકસ્માત. બેફામ વાહને અનેક વાહનોને ટક્કર મારી છે. અનેક વાહન ચાલકોને નાની મોટી ઈજાઓ પહોંચી છે. ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આરટીઓ સર્કલ પાસે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સામે આવ્યા છે. અકસ્માત મામલે પોલીસે તપાસ શરૂ કરી છે. સમાચાર સુરતથી કે જ્યાં હની ટ્રેપ કેસનો ફરાર આરોપી ઝડપાયો છે. વડોદરા કપૂરાએ પોલીસના ગુનામાં એસઓજીની કાર્યવાહી. વૃદ્ધ તબીબને હની ટ્રેપમાં ફસાવ્યાનો હતો આક્ષેપ. નકલી પોલીસ બની ₹6.10 લાખ પડાવ્યાનો આરોપ. વરાછા વિસ્તારમાંથી પ્રવીણ ઉર્ફે રાજુ મામાની ધરપકડ કરવામાં આવી છે. સુરત એસઓજીએ આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરતમાં ટ્યુશનથી ભાગેલો 12 વર્ષનો બાળક મળી આવ્યો છે. વરાછા પોલીસે 150થી વધુ સીસીટીવી ખંગાળ્યા છે. રેલવે પોલીસની મદદથી બાળકને ટ્રેક કરાયો. મહારાષ્ટ્રના દહાણુ રોડ સ્ટેશન પરથી હેમખેમ મળ્યો છે. માતા પિતાએ બાળકને જોઈ રાહતનો શ્વાસ લીધો. પોલીસ સ્ટેશનમાં સર્જાયા ભાવુક દ્રશ્યો. અને આગળ વાત કરીએ તો સુરતમાં ઉત્તરાયણ ગરનાળા વિસ્તારમાં સાંસદની મુલાકાત. મુકેશ દલાલે સ્થાનિકોની સમસ્યાઓની સમીક્ષા કરી છે. રેલવે અને મનપા અધિકારીઓ સાથે સંયુક્ત નિરીક્ષણ હાથ ધર્યું છે. ડ્રેનેજ, ખાડી પુરાણ અને રસ્તાઓ મુદ્દે ચર્ચા કરવામાં આવી છે. રેલવે મંજૂરીની પ્રક્રિયા ઝડપી કરવાની સૂચના પણ આપવામાં આવી છે. સ્થાનિકોને કાયમી ઉકેલની ખાતરી સાંસદ દ્વારા આપવામાં આવી છે. સુરતમાં ખાડી પૂરના પાણીના નિકાલની કામગીરી તેજ જોવા મળી છે. હાઇડ્રોલિક વિભાગે ડ્રેનેજ મારફતે શરૂ કર્યો નિકાલ. નીચાણવાળા વિસ્તારોમાંથી પાણી ઝડપથી કાઢવામાં આવ્યું છે. સ્થાનિકોની મુશ્કેલી વચ્ચે તંત્ર યુદ્ધના ધોરણે સક્રિય જોવા મળ્યું છે. પીવાના પાણીની લાઇનમાં ગંદુ પાણી ન ભળે તે માટે મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. હાઇડ્રોકોલિક ટીમે ખાસ સાવચેતી સાથે કામગીરી હાથ ધરી છે.
ગાંધીનગરમાં ભાજપ પ્રદેશ યુવા મોરચાની કારોબારી બેઠકમાં આગામી સંગઠનાત્મક કાર્યક્રમોની રૂપરેખા જાહેર કરવામાં આવી હતી. પ્રદેશ પ્રમુખ અને સાંસદ હેમાંગ જોશીએ જણાવ્યું કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મળેલી જીતની ઉજવણી રૂપે 10,000થી વધુ વિદ્યાર્થીઓને નોટબુક ભેટ આપવામાં આવશે. આ ઉપરાંત યુવા દિશા દર્શન સંવાદ, નવા મતદારો સાથે સંપર્ક અભિયાન, મહિલાઓને રાજકારણમાં જોડવા માટે વિશેષ કાર્યક્રમો તેમજ ડી એડિક્શન અંગે યુવાનોને આસ્થા સાથે જોડવાના પ્રયાસો હાથ ધરવામાં આવશે. ત્યારે કઈ રીતે તમામ જે વય જૂથ હોય એમના યુવાનોની આની અંદર સમાવેશ થાય, જેનઝી યુવાનો પણ આની અંદર સમાવેશ થાય. સાથે સાથે આ વખતે યુવા મોરચામાં મંડળ સ્તર સુધી મહિલાઓની પણ એક સંગઠનના કાર્યકર્તા તરીકે નિમણૂક કરવાનું જે અભિગમ એ અમારા માનનીય પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશ વિશ્વકર્માજીએ જ્યારે અપનાવ્યો છે ત્યારે ગુજરાત સરકાર દ્વારા ખાનગી કંપનીઓના વીજ પોલ માટે જાહેર કરાયેલી નવી વળતર નીતિ સામે હવે ખેડૂતોનો વિરોધ ઉગ્ર બન્યો છે. આંદોલન પાર્ટ 3 અંતર્ગત મોરબીમાં હજારો ખેડૂતો અને મહિલાઓએ રેલી કાઢી સરકાર સામે વિરોધ નોંધાવ્યો છે. ખેડૂતોનું કહેવું છે કે નવી નીતિ તેમના હિતમાં નથી અને પૂરતું વળતર મળવું જોઈએ. શું છે ખેડૂતોની મુખ્ય માંગણીઓ, જોઈએ આ અહેવાલમાં. મોરબીમાં આજે ખેડૂતોનું શક્તિ પ્રદર્શન જોવા મળ્યું. મહેન્દ્રનગર ચોકડીથી કલેક્ટર કચેરી સુધી યોજાયેલી રેલીમાં અંદાજે 1200થી 1500 જેટલા ખેડૂતો અને મહિલાઓ જોડાયા હતા. રાજ્ય સરકાર દ્વારા 4 જુલાઈએ જાહેર કરાયેલી ખાનગી કંપનીઓના વીજપોલ માટેની નવી વળતર નીતિનો વિરોધ કરી ખેડૂતોએ 365 ગ્રામ પંચાયતોના લેટર પેડ સાથે આવેદનપત્ર કલેક્ટરને સુપરત કર્યું. ખેડૂતોનો આક્ષેપ છે કે ખેતરોમાં વીજપોલ ઉભા કરવાથી થતું નુકસાન નવી નીતિમાં યોગ્ય રીતે ગણવામાં આવ્યું નથી. એ અત્યારે કાલે રાતે 8 વાગ્યા સુધીમાં 365 ગામડાના પંચાયતના લેટર પેડ ઉપર લોકોએ આ પરિપત્ર અમાન્ય જેવું લખીને આપેલું છે. 365 ગામના છે અને તે સિવાયના પણ અઢળક આવેલા છે, એ અટેચ નથી થયા આજે અને રાતે 8 વાગ્યા પછી. અને એમાં મુખ્ય માગણી અમારી ટાવર માટે જે 200%ની જગ્યાએ 400% અને કોરિડોર માટે 260%, ગામ્ય હોય, નગરપાલિકા મહાનગરપાલિકા ત્રણેય માટે. જે આ ખેડૂતને જે સરકારે લોલીપોપ સ્વરૂપે જે પરિપત્ર જાહેર કર્યો છે તે કોઈ પણ રીતે ખેડૂતના હિતમાં છે નહીં. એ જોઈને તમામ ખેડૂતોને પણ એવું લાગે છે કે આ કંપનીના હિતે શું છે, એટલે આ પરિપત્ર કોઈ ખેડૂતને માન્ય નથી. એટલે ગુજરાતના તમામ ખેડૂતો આ પરિપત્રનો વિરોધ કરે છે અને અહીંયા કલેક્ટરને અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ. સરકારે જાહેર કરેલા પરિપત્રમાં ફેરફાર માટે 3 વિકલ્પો રજૂ કરવામાં આવ્યા છે. પ્રથમ વિકલ્પ મુજબ ટાવર બેઝ માટે બજાર કિંમતના 400% અને કોરિડોર માટે 260% વળતર ચૂકવવામાં આવે. બીજા વિકલ્પમાં વર્ષ 2013ના જમીન સંપાદન કાયદા મુજબ 4 ગણું વળતર ચૂકવવામાં આવે. જ્યારે ત્રીજા વિકલ્પમાં વર્ષ 2006ના લાયસન્સી નિયમો મુજબ કંપની અને ખેડૂત વચ્ચે ભાડું નક્કી કરી માસિક અથવા વાર્ષિક ચૂકવણી કરવાની માંગ કરવામાં આવે છે. ખેડૂતની અમે લડાઈ કરી નથી ખબર પડતી, એને અદાણીને ખબર નથી પડતી. એને આ ખબર જ છે કે ખેડૂતો કેટલા હેરાન થાય છે. 10-10 વીઘા જમીન હોય, એમાં શું કરવાનું માણસોને? થાંભલા ખોડીને બે હેતે એને અમારે છોકરા ભણાવવા, મામેરા કરવા કેવી રીતે કરવું? અમારા છોકરા 2 નાના બાળકો છે તો એને મૂકીને આવી છે. હવે તો અદાણીને હવે તમારે સમજવું પડશે. આ 15 દી અમે રેલી કાઢી છે, કેમ ધ્યાન નથી દેતો? અદાણીને શું ખૂટે છે? શું વાંધો આવે અદાણીને? અમારે જમીન એની અદાણીની અમારે જરૂર નથી. ખેડૂતોનું કહેવું છે કે આ ત્રણેય માંગણીઓ સાથેનું આવેદનપત્ર સરકાર સુધી પહોંચાડવામાં આવ્યું છે. જો સરકાર ખેડૂતોના હિતમાં નિર્ણય નહીં લે તો સમગ્ર ગુજરાતમાં આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે. કારણ કે આ નવી વળતર નીતિ રાજ્યના તમામ ખેડૂતોને અસર કરતી હોવાથી આગામી લડત અંગેનો નિર્ણય પણ સમગ્ર ગુજરાતના ખેડૂતો સાથે મળીને લેવામાં આવશે. જેતપુરના જે ખેડૂતો છે એમની વિવિધ માંગણીઓને ધ્યાને લઈને સરકારશ્રી દ્વારા ખૂબ જ સંવેદનશીલતા રાખીને વિસ્તૃત પરિપત્ર કરવામાં આવ્યું છે, જેમાં વિવિધ માંગણીઓ જે છે એનો સમાવેશ થઈ ગયેલું છે. ખેડૂતોની માંગણી મુજબ માર્કેટ યાર્ડ કમિટીની રચના કરવામાં આવી છે, જેમાં ખેડૂતના પ્રતિનિધિને પણ રાખવામાં આવ્યા છે. સાથે સાથ જે ભાવ છે એમાં પણ વધારો કરીને 200% અને ગ્રામ્ય વિસ્તાર માટે 30%ની જોગવાઈ કરવામાં આવે. મોરબીમાંથી શરૂ થયેલું આ વિરોધ પ્રદર્શન હવે રાજ્યવ્યાપી આંદોલનનું સ્વરૂપ ધારણ કરી શકે છે. હવે નજર સરકારના આગામી નિર્ણય પર છે કે ખેડૂતોની માંગણીઓ સ્વીકારાય છે કે પછી આંદોલન વધુ તેજ બને છે. આર્યન સોલંકી, મંતવ્ય ન્યૂઝ, મોરબી.
અને આગળ વાત કરીએ તો રાજકોટના જેતપુરના સમાકાંઠા વિસ્તારમાં ચાલતા ધ્રુવલ પ્રિન્ટ નામના કથિત ગેરકાયદેસર કારખાના સામે મહિલાઓએ જીપીસીબી કચેરી બહાર ધરણા કર્યા છે. પૂર્વ સભ્ય શારદાબેન વેગડાએ ગેરકાયદેસર બાંધકામ, પ્રદૂષણ, ઝેરી ધુમાડા અને જીપીસીબીની કથિત મિલીભગતના આક્ષેપ કર્યા છે. યોગ્ય કાર્યવાહી નહીં થાય તો મહિલાઓએ ઉગ્ર આંદોલનની ચીમકી પણ આપી છે. શહેરમાં અન્ય ગેરકાયદેસર કારખાનાઓ સામે પણ કાર્યવાહી કરવાની અત્યારે માંગ કરવામાં આવી છે. આ તકલીફ છે ને અહીંયા બોર્ડ માર્યું છે. ધ્રુવલ પ્રિન્ટના 3 કારખાના ગેરકાયદેસર ધુવાડો ઉડાડે છે. ચીમનીમાંથી ઝેરી ધુવાડો નીકળે છે. તમે જોવો તો ગેરકાયદેસર કન્સાઇટ વગરના કારખાના હાલે છે. નાલ પાણી ભાદરમાં જાય છે. બરોબર જાહેરમાં રોડ બંધ કરી દીધા છે. અનેક સમસ્યા લઈને આજે અમે મહિલાઓ અનેક વખત જીપીસીપી ગાંધીનગર 2 મહિના પહેલા અરજીઓ કરી, લાઈવ કેમેરા બતાવ્યા, જીપીસીપી ની ઓફિસ, પણ આનું કશું થતું જ નથી. એટલે અમે ગાંધી ચિત્યા માર્ગે ઉપવાસ ઉપર બેઠા. સમાચાર રાજકોટથી કે જ્યાં ડબલ મર્ડર કેસની ઘટના સામે આવી છે અને મોટો ચકચાર મચ્યો છે. મોટી મારડ ગામ પાસે વાડી નજીક દંપતીના મૃતદેહ મળી આવતા હત્યાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. બોથડ પદાર્થના ઘા ઝીકી હત્યા કરવામાં આવી હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો છે અને સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે. મોટી મારડમાં ડબલ મર્ડરથી સનસનાટી ફેલાઈ છે. દંપતીના મૃતદેહ મળતા ચકચાર મચ્યો છે. સાંજે એ છોકરીના ફોનમાંથી 6:30 વાગે મારા બીજી વાડીના ભાગ્યાભાઈ મને ફોન કરેલો કે અહીંયા પાવર કપાઈ ગયો છે, આપણી વાડીએ ટીસીમાં છેડો બળી ગયો છે. એટલે એના માટે મને ફોન આ છોકરીના મોબાઈલમાંથી મારા બીજા ભાગ્યાવાળાએ મને કરેલો. આ ઘટના ક્યાં બની છે, ક્યાં વિસ્તારની છે? આ મોટી મરણની વીડી વિસ્તાર કહેવાય, અહીંયા બનેલી છે. તમારી વાડીનું નામ શું છે? મારી વાડીનું નામ કાંઈ ના હોય. મારી વાડીનું નામ રમેશભાઈ ગોવિંદભાઈ બુથની વાડી. કેમ ખબર પડી? હું સવારે આવ્યો ને મેં જોયું કે એક ખાટલા ઉપર સુતેલ છે, એક નીચે છે ને બેયના માથા અને મોઢાના ભાગે ઘણું લોહી દેખાયેલું. જામનગરના વિવાપર ગામે 12 વર્ષની બાળકીનું અપહરણ થયા હોવાની ઘટના સામે આવી છે. દલિત સમાજના આગેવાનોએ લાલ બંગલા સર્કલ ખાતે મૌન ધરણા યોજી વિરોધ પ્રદર્શન કર્યું હતું. આગેવાનોએ તાત્કાલિક બાળકીને સુરક્ષિત શોધી કાઢવા અને આરોપીની ધરપકડ કરવા માંગ ઉઠાવી છે. તેમજ નિષ્પક્ષ તપાસ હાથ ધરી જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. ત્યાં એક જેસીબી વાળા ભાઈ હતા, એની ખરાબ નજર આ છોકરી ઉપર હોય એવી ફરિયાદ કરવામાં આવી રહી છે એના કુટુંબીજનો તરફથી. અને એ માણસ આ દીકરીને ઉપાડીને ભાગી ગયો હોય એવું લાગે છે. 40 વર્ષની ઉંમરનો ઢગો છે, 12 વર્ષની દીકરી છે. કદાચ એને બળાત્કાર કરી અને મારી નાખી હોય એવું પણ બની શકે. 7 તારીખથી આજ સુધી પોલીસ તંત્રમાં અવારનવાર રજૂઆત કરવા છતાં કે અષાઢી બીજનું બંદોબસ્તની અંદર પોલીસ છે એટલે કોઈ કામ નહીં કરી શકે. ગવર્નર આવ્યા છે માટે કોઈ ધ્યાન નહીં આપે. આવી રીતે કાયદો અને વ્યવસ્થાની અંદર જો કોઈ વીઆઈપી આવે અને આખું તંત્ર ઠપ થઈ જતું હોય તો પ્રજાએ જવું ક્યાં? સમાચારમાં આગળ વાત કરીએ તો મહેસાણા જિલ્લામાં ચાલુ સિઝનમાં વરસાદની ભારે ખેંચ જોવા મળી છે. અત્યાર સુધીમાં સિઝનનો માત્ર 18% જ વરસાદ નોંધાયો છે, જેના કારણે જુલાઈ મહિનામાં 20% જેટલી વરસાદની ઘટ વર્તાઈ રહી છે. વરસાદની આ તંગી વચ્ચે જિલ્લામાં પિયત આધારિત પાકોનું વાવેતર થઈ રહ્યું છે અને ખેડૂતો હવે રોકડિયા પાકો તરફ વળી રહ્યા છે. મહેસાણા જિલ્લામાં ચાલુ સાલે વરસાદની વાત કરીએ તો સરેરાશ વરસાદ 737.40 મિલીમીટર થતો હોય છે સિઝનનો, જેની સામે અત્યાર સુધીમાં 139.50 મિલીમીટર એટલે કે 18% જેટલો વરસાદ થયેલો છે. જો ગત સાલ જુલાઈ અને ચાલુ સાલ જુલાઈની વાત કરીએ તો ગત સાલ જુલાઈમાં 13મી તારીખે 283.60 mm વરસાદ હતો, એટલે 20% જેટલી જુલાઈ માસમાં અત્યારે હાલના તબક્કે ઘટ છે. આગળ વાત અરવલ્લી જિલ્લાની કે જ્યાં વરસાદની ખેંચ વચ્ચે ખેડૂતો ચિંતામાં મુકાયા છે. વરસાદ માટે ઈસરી ગામની 50થી વધુ મહિલાઓએ અનોખી આસ્થારૂપ માનતા રાખી માથે પાણીના બેડા લઈ ચાલતા કંટાળુ હનુમાનજી મંદિર પહોંચીને પ્રાર્થના કરી છે. મહિલાઓએ ભજન કીર્તન સાથે હનુમાનજીની મૂર્તિ પર જરા અભિષેક કરી સારો વરસાદ થાય તેવી પ્રાર્થના કરી છે. વરસાદની રાહ જોતા ખેડૂતો માટે આ અનોખી આસ્થાનું દ્રશ્ય જોવા મળ્યું હતું. હનુમાન દાદાને રીઝવવા માટે આવેલ છે.
હનુમાનજીને રીઝવવા માટે આવવું જ પડે છે. આવીએ ત્યારે બધા અમારા ગામના લોકો આવે છે ને હનુમાનજીને જળ અર્પણ કરી ને પ્રાર્થના કરે છે. એ પ્રાર્થના અમારી સફળ થાય છે એવું અમે માનીએ. અમારી આવશ્યક પૂરી કરે છે. વરસાદ લંબાવવાના કારણે અમે આ બધા આવ્યા છીએ રીઝવવા માટે. ને હનુમાન દાદા અમારી પ્રાર્થના અવશ્ય સાંભળશે. અને આગળ સમાચાર સુરતથી કે જ્યાં સગીરા પર દુષ્કર્મના કેસમાં વકીલ પ્રણય રાજ રણવીરની સચિન જીઆઈડીસી પોલીસે ધરપકડ કરી છે. આરોપી પર નોકરીની લાલચ આપી અને ધમકી આપી દુષ્કર્મ આચર્યાનો આક્ષેપ છે. ફરિયાદના આધારે પોક્સો એક્ટ અને બીએનએસની જોગવાઈઓ હેઠળ ગુનો નોંધાયો છે. આરોપી સામે અગાઉ પણ અનેક ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. ત્યાં આગળ આ સગીર વયની દીકરી ઉપર બળજબરીથી બલાત્કાર કરી તેનો વિડીયો ઉતારી બળાત્કાર બાબતની ફરિયાદ આપતા સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશને તથા તમામ સુપરવાઇઝર ઓફિસરે મામલાની ગંભીરતા જોઈ તાત્કાલિક ગુનો રજીસ્ટર કરેલો અને તુરંત કાર્યવાહી કરી આરોપી પ્રણયરાજ ગોવિંદ રણવીરની જે વ્યવસાય વકીલ છે તેની ધરપકડ કરેલી અને ધરપકડ કરી ત્વરિત એનો મોબાઈલ અને એની ગાડી અન્ય ટેકનિકલ પુરાવાઓ ભેગા કરી આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે. અન્ય સમાચારો પર નજર કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લાના નવલગઢ ગામ નજીક નર્મદા કેનાલમાં ડૂબી જતા એક યુવકનું કરુણ મોત થયું છે. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક શોધખોળ શરૂ કરી હતી અને ભારે જહેમત બાદ મૃતદેહ બહાર કાઢ્યો હતો. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પોલીસ ઘટના સ્થળે પહોંચી સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. મહીસાગર અને ખેડા જિલ્લાના સરહદી વિસ્તારમાં આવેલી અંબિકા ક્વોરી સામે સ્થાનિકોએ ગંભીર આક્ષેપો સાથે આવેદનપત્ર આપ્યું છે. હેવી બ્લાસ્ટિંગથી મકાનોમાં તિરાડો, ધૂળ પ્રદૂષણ, ભૂગર્ભ જળસ્તર ઘટવા અને આરોગ્યને નુકસાન થતું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યા છે. તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવવામાં આવી છે. વધુ વિગતો સાથે જોઈએ આ ખાસ અહેવાલ. સ્થાનિકોના આક્ષેપો મુજબ અંબિકા ક્વોરીમાં સતત થતી હેવી બ્લાસ્ટિંગને કારણે આસપાસના ગામોમાં આવેલા નવા અને જૂના મકાનોમાં તિરાડો પડી રહી છે. ચોમાસામાં તિરાડોમાંથી વરસાદી પાણી ઘરમાં પ્રવેશતા પરિવારોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રાત્રિના સમયે થતી બ્લાસ્ટિંગથી લોકોમાં ભયનો માહોલ સર્જાયો હોવાનું પણ ગ્રામજનોએ જણાવ્યું છે. અમારે આ પાડોશી જિલ્લાની અંદર ક્વોરી આવેલી છે, તો એ ક્વોરીના કારણે અમારે બ્લાસ્ટિંગ બહુ કરે છે, ઊંડી ખીણો કરી છે. એના કારણે મને બહુ ધુજારી આવે છે પ્લાસ્ટિંગ કરે ત્યારે, તો ઘરોમાં તિરાડો પડી ગઈ છે. તિરાડોના કારણે વરસાદ પડે ત્યારે ઘરમાં બહુ પાણી પડે છે અને પ્લાસ્ટિકના કારણે જે ધૂળ ઉડે એ ધૂળના કારણે અમને સ્વાસ્થ્યને નુકસાન થાય છે. અમે ખેડા જિલ્લામાં રહીએ છીએ. મહીસાગર જિલ્લાવાળા અમને હેરાન કરે છે, બ્લાસ્ટિંગ કરે છે. કનુભાઈ ઊંડા બ્લાસ્ટિંગ કરે છે. અમારા ઘર ધૂજી જાય છે, અમારા ઘરમાં પણ પાણી પડી જાય છે. અમે કેવી રીતે રહીએ? અમે ત્રાસ થઈ જાય. ધૂળ, અમારા ઢોરો સુખાય, ખાહલા પર બધું ઘાસ નરી ધૂળ છે. અમે કેવી રીતે રહીએ? અમારા છોકરો પણ નાયા ધોયા ના દેખાય. નિશાળમાં મોકલીએ તો કશું ધૂળ જેવો દેખાય. અમારો છોકરો સાહેબ કે આ છોકરો નવડાવો, નહીં દોડાવતો કે. અંબિકા ક્વોરીમાં બ્લાસ્ટિંગ, હેવી બ્લાસ્ટિંગ કરે, ભૂકંપ જેવો અહીં અસર થાય છે અને ખેડા જિલ્લાના અંદર નુકસાન થાય છે. અહીં પાકને નુકસાન થાય, મકાનમાં તિરાડો પડે, પાણીનો સ્તર ઊંડો જતો રહ્યો. 300 થી 400 ફૂટ જેવી માઈસ ઊંડી થઈ ગઈ છે, તોય કોઈ નિરીક્ષણ કરવા અહીં કોઈ અધિકારી આવવા તૈયાર નથી. અમે અરજીઓ આપી મામલતદાર સાહેબને આલી, બાલાસિનોર મામલતદાર સાહેબને આપી, ખેડા જિલ્લા ફાગવેલ તાલુકામાં આપી મામલતદાર સાહેબને. મામલતદાર ફાગવેલવાળા એકલા આવીને ગયા પાછા. આજ દિન સુધી વર્ષોથી અમે અમારા પોતાની માલિકીના જમીનની અંદર મકાનો બનાવ્યો. પહેલાં મકાનો મેં બનાવ્યો, એ મકાનો મારો ક્વોરીના બ્લાસ્ટિંગના કારણેથી હેવી બ્લાસ્ટિંગ કરવાના કારણથી તૂટી પડ્યા. તો આજે આ વર્ષના માટે મેં 3 મકાન બનાવ્યા. તો 3 મકાન બનાવી મારે આજે 2 મહિના નહીં થયા. તો આજે મારે નવા મકાન બનાવે, પણ આજે મારે મકાન તૂટી પડ્યા આ હેવી બ્લાસ્ટિંગ, વેગન બ્લાસ્ટિંગના કારણેથી. તો અમે એમને રજૂઆત કરી, કંપનીની ઉપર રજૂઆત કરી ભાઈઓ જઈને. તો એવું કહેવા માગે કે અમે અમારી રીતે બ્લાસ્ટિંગ તો ઉડાડી દઈશું. તો બ્લાસ્ટિંગ પણ રાત્રે 8 વાગે ઉડાડે છે.
તો એના કારણથી છોકરો પણ મારા ઘરમાંથી નીકળી જાય એવું હેવી બ્લાસ્ટિંગ થાય. ગ્રામજનોએ વધુમાં આક્ષેપ કર્યો છે કે ક્વોરીમાંથી ઉડતી ધૂળને કારણે શ્વાસ સંબંધિત તકલીફો વધી રહી છે અને ખેતીના પાકને પણ નુકસાન થઈ રહ્યું છે. ઉપરાંત પ્લાસ્ટિકને કારણે ભૂગર્ભ જળસ્તર નીચે જતા પીવાના પાણીની સમસ્યા પણ વિકટ બની હોવાનું જણાવાયું છે. આ મુદ્દે મહીસાગર અને ખેડા જિલ્લા કલેક્ટરને ઓનલાઈન રજૂઆત પણ કરવામાં આવી છે. ગામમાં જે અંબિકા સ્ટોન ક્વોરી આવેલી છે ત્યાંના હેવી બ્લાસ્ટિંગથી જે નુકસાન થાય છે તે બાબતે અમે તપાસ કરીશું. હવે સદર ગામ છે એ માલ ઇટાડી છે, તાલુકો ફાગવેલ રહીશોએ અરજી આપી છે. હવે આજે કે અમે સરકાર દ્વારા તપાસ કરાવીને વિગતવાર રિપોર્ટ અમે ખાણ ખરીદને આપવામાં આવશે. સ્થાનિક લોકો કહી રહ્યા છે સર કે મકાનોની અંદર તિરાડો પડી છે ને જે ડસ્ટ ઉડે છે તેના કારણે સ્વાસ્થ્યને પણ નુકસાન થાય છે. આરોગ્યલક્ષીનો જે વિષય હશે અમે જે તે તાલુકાના THO તથા મામલતદારને અમે લેખિતમાં જાણ કરીશું. સ્થાનિકોએ માંગ કરી છે કે સમગ્ર મામલે તાત્કાલિક તપાસ કરી હેવી બ્લાસ્ટિંગ પર નિયંત્રણ મૂકવામાં આવે તેમજ અસરગ્રસ્તોને થયેલા નુકસાનનું યોગ્ય વળતર ચૂકવવામાં આવે. જો ટૂંક સમયમાં સમસ્યાનો ઉકેલ નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. વિશાલ સોલંકી, મંતવ્ય ન્યૂઝ, મહીસાગર. ત્યારે મહત્વના સમાચાર સુરતથી પ્રાપ્ત થઈ રહ્યા છે કે ડીસીપી નકુમે જાહેરમાં દંડાવારી કરી છે. સુરતથી મહત્વના સમાચાર કે જ્યાં ડીસીપી નકુમની જાહેરમાં દંડાવારી સામે આવી છે. સુરતથી મહત્વના સમાચાર કે જ્યાં આરોપીઓ પર દંડાવારી કરવામાં આવી છે. ત્યારે ડીસીપી રાજદીપસિંહ નકુમે જાહેરમાં દંડાવારી કરી છે. મારામારીના કેસના આરોપીઓનું જાહેરમાં સરઘસ પણ કાઢવામાં આવ્યું છે. સુરતથી મહત્વના સમાચાર કે જ્યાં કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસે કડક સંદેશ આપ્યો છે. ત્યારે સમગ્ર મામલે એસઓજીની ટીમ વધુ કાર્યવાહી કરી રહી છે. સુરતથી આ સમાચાર કે જ્યાં ડીસીપી રાજદીપસિંહ નકુમે જાહેરમાં દંડાવારી કરી છે. તો શહેરથી ગામ સુધીમાં અત્યારે ફક્ત આટલું જ. વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. મને આપશો રજા. નમસ્કાર.